વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ મોશન ફોર JEE એન્ડ નીટનું સેશન 6, જેની શરૂઆત આપણે ડોપલર અસરથી કરીશું. કે ભાઈ ડોપલર અસર એ શું છે? આપણે આવું અત્યાર સુધી ભણી ગયા કે જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરે, જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરે છે, ત્યારે આવૃત્તિ બદલાતી નથી. મતલબ આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. તો શું આ તરંગોની અનુભવાતી આવૃત્તિ એ જુદી હોઈ શકે? સામાન્ય રીતે વધુ આવૃત્તિવાળો ધ્વનિ એ આપણે તીક્ષ્ણ અનુભવીએ છીએ, તીવ્ર, અને ઓછી આવૃત્તિવાળો ધ્વનિ એ આપણે ઓછો તીક્ષ્ણ અથવા ઘેરો અનુભવીએ છીએ. સામાન્ય રીતે પુરુષોનો અવાજ ઘેરો હોય, કારણ કે એમના ધ્વનિની આવૃત્તિ ઓછી હોય. સ્ત્રીઓનો અવાજ તીક્ષ્ણ હોય, કારણ કે એમની આવૃત્તિ વધારે હોય સામાન્ય રીતે. બરાબર, એમાં પણ ઘણા અપવાદો હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઘટના ભણવા જઈ રહ્યા છે ને, એ આવૃત્તિ જુદી અનુભવવાની ઘટના છે, અને જેને આપણે ડોપલર અસરથી ઓળખીએ છીએ. જ્યારે ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા એટલે અવલોકનકાર, જે આ ધ્વનિનું અવલોકન કરવાનું છે, સાંભળવાનું છે, જ્યારે ધ્વનિ ઉદ્ગમ અથવા શ્રોતા અથવા બંને હવાના માધ્યમની સાપેક્ષે અને એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય, ટૂંકમાં અવલોકનકાર અને શ્રોતા વચ્ચે, માફ કરજો, અવલોકનકાર કે શ્રોતા અને ઉદ્ગમ વચ્ચે, અવલોકનકાર અથવા શ્રોતા તેમજ ઉદ્ગમ વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે, ત્યારે શ્રોતા વડે અનુભવાતી ધ્વનિની આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાયેલા ધ્વનિની આવૃત્તિ કરતાં સહેજ અલગ અનુભવાય છે. જે ઘટનાને આપણે શું બોલીએ છીએ? ડોપલર અસર. તો ડોપલર અસર એક તરંગ ઘટના છે, અને આ ઘટના એ ધ્વનિ તરંગોની સાથે સાથે પ્રકાશના તરંગોમાં પણ અનુભવાય છે. જ્યારે તમે વેવ ઓપ્ટિક્સ ભણશો તો એની અંદર પ્રકાશીય ડોપલર અસર તમે ત્યાં ભણશો. હવે ધ્વનિ તરંગોના કિસ્સામાં અનુભવાતી ડોપલર અસર એ 3 બાબતો પર આધાર રાખે. કઈ 3 બાબત? તો પહેલો તો શ્રોતાનો વેગ VO, શ્રોતા અથવા ઓબ્ઝર્વર અવલોકનકાર એનો વેગ VO, ધ્વનિ ઉદ્ગમનો વેગ VS, અને માધ્યમ અથવા હવાનો વેગ VW. કે આપણું માધ્યમ કેવું છે? હવાનું માધ્યમ. દાખલા તરીકે આપણે ધ્વનિ સાંભળીએ છીએ હવાના માધ્યમમાં, તો શું આ હવા સ્થિર છે કે ગતિમાં છે? તો ઉદાહરણ તરીકે આપણે એક ઘટના વારંવાર જોતા હોઈએ. કોઈ એમ્બ્યુલન્સ આપણા તરફ આવતી હોય, અથવા તમે રેલવે પ્લેટફોર્મ પર ઊભા છો અને કોઈ ટ્રેન તમારા તરફ આવતી હોય, તો જ્યારે ટ્રેન નજીક આવતી હોય ત્યારે એના વિસલની આવૃત્તિ એ મૂળ આવૃત્તિ કરતાં વધારે અનુભવાય, અને તેથી તેનો ધ્વનિ આપણને તીક્ષ્ણ અનુભવાય છે. જ્યારે ટ્રેન બરાબર આપણી સામેથી પસાર થાય ત્યારે અનુભવાતી આવૃત્તિ એ મૂળ આવૃત્તિ જેટલી જ થાય, અને જ્યારે ટ્રેન આપણાથી દૂર જાય ત્યારે તેની વિસલની આવૃત્તિ ઓછી અનુભવાતા તેનો ધ્વનિ ઓછો તીક્ષ્ણ અનુભવાય છે. સંજ્ઞા પદ્ધતિ તરફ જઈએ તો શ્રોતાથી ઉદ્ગમ તરફ જતી દિશામાંના વેગને હંમેશા આપણે ધન લઈશું. સમજી લો, આપણો ઓબ્ઝર્વર, આ આપણો સોર્સ, તો O થી Sની દિશામાંના વેગને હંમેશા ધન લઈશું. મતલબ કે ઓબ્ઝર્વરનો વેગ VO હોય અને VS આ સિચ્યુએશન આપેલી હોય, તો VO પણ ધન, VS પણ ધન. પણ ઓબ્ઝર્વરથી, મતલબ કે માફ કરજો, સોર્સથી ઓબ્ઝર્વરની દિશામાંના વેગને આપણે ઋણ ગણીશું. મતલબ ધારો કે ઓબ્ઝર્વરનો વેગ આમ હોય, સોર્સનો વેગ પણ આમ હોય, તો આ કિસ્સામાં VO પણ ઋણ
વીએસ પર ઋણ. ચાલો ફરી પાછા, ધારો કે ઓબ્ઝર્વર અને સોર્સ એકબીજા તરફ ગતિ કરે, તો ઓબ્ઝર્વર માટે O2 એસની દિશામાં જ વેગ છે, તો અહીંયા આપણે વીઓને ધન ગણીશું. જ્યારે વીએસ ઓથી એસની વિરુદ્ધમાં ગતિ કરે છે, ઋણ ગણીશું. આ ઉપરાંત ધ્વનિનો વેગ હંમેશા ધન જ ગણીશું. માધ્યમમાં ધ્વનિના વેગને આપણે હંમેશા કેવા ગણવાના છે? ધન. એને કોઈ સંજ્ઞા પદ્ધતિ આપવાની નથી. ચાલો, તો અહીંયા ડોપલર અસરના આપણે કિસ્સો જોઈએ કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ સ્થિર શ્રોતા તરફ ગતિ કરે, જ્યારે ધ્વનિ ઉદ્ગમ સ્થિર શ્રોતા તરફ ગતિ કરે. સમજી લો આ આપણું ઓબ્ઝર્વર છે, આ ધ્વનિ ઉદ્ગમ છે. ધારો કે પ્રારંભમાં બંને સ્થિર છે. આપણું ધ્વનિ ઉદ્ગમ એફએસ આવૃત્તિવાળા ધ્વનિ તરંગોનું ઉત્પાદન કરે છે, તથા હવામાં ધ્વનિ તરંગની ઝડપ આપણે વી લીધી છે. તો તરંગ લંબાઈ શું થશે? તો વી બરાબર એફ લેમડા પરથી લેમડા બરાબર વી બાય એફએસ. લેમડા બરાબર વી બાય એફએસ. ચાલો, પણ 1/fs ઇઝ ઇક્વલ ટુ ટી, તો તમે આમ પણ લખી શકો લેમડા બરાબર વીટી. હવે ધારો કે ધ્વનિ ઉદ્ગમ જે છે એસ બરાબર, ધારો કે ધ્વનિ એસ એ સ્થિર ધ્વનિ ઉદ્ગમ છે. માફ કરજો, ધારો કે ધ્વનિ ઉદ્ગમ એસ એ સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. તો એક આવટકાળ જેટલા સમયમાં એણે કાપેલું અંતર કેટલું થશે? તો કે આની ઝડપ છે વીએસ. આવટકાળ જેટલા સમયમાં કાપેલું અંતર એને થશે વીએસટી. હવે આપણું ધ્વનિ ઉદ્ગમ એસ પરથી ક્યાં આવી ગયું? ધારો કે એસ ડેશ પર. આ દરમિયાન એણે કાપ્યું વીએસટી અંતર. હવે જે તરંગ કેપિટલ ટી સમયમાં એક તરંગ સ્પંદ ઉત્પન્ન થાય, તમને ખબર છે કેપિટલ ટી સમયમાં શું? એક તરંગ સ્પંદ ઉત્પન્ન થાય. એક તરંગ સ્પંદ ઉત્પન્ન થાય. તો જે તરંગનું ઉત્પાદન શૂન્ય સમયે શરૂ થયેલું તે હવે જ્યારે આ એસ ડેશ પર પહોંચે ત્યારે પૂર્ણ થશે. આ વખતે શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ, શ્રોતા તરફ જતું આ જે તરંગ છે તમે જોઈ શકો છો, એની તરંગ લંબાઈ એ લેમડા ડેશ થશે. આકૃતિ જોઈને મને કહો તો લેમડા વધારે છે કે લેમડા ડેશ વધારે છે? તો લેમડા વધારે છે. મતલબ કે તમે એક નિર્ણય લઈ શકો કે જ્યારે શ્રોતા, માફ કરજો, જ્યારે ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે, સ્થિર શ્રોતા તરફ ગતિ કરે, ત્યારે શ્રોતા તરફની દિશામાં જતા તરંગો દબાય છે. જતા તરંગો શું થાય છે? દબાય છે. એટલે કે તરંગ લંબાઈ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આટલું અંતર વીટી હતું, વી કેપિટલ ટી હતું, આકૃતિમાં ભૂલ છે, એમાંથી વીએસટી બાદ કરો તો આ જે શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ લેમડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ વીટી માઇનસ વીએસટી. શું થશે? વીટી માઇનસ વીએસટી. આટલી તરંગ લંબાઈ તમને ત્યાં જોવા મળશે. બરાબર ધ્યાન આપજો. શ્રોતા તરફ જતા તરંગોની તરંગ લંબાઈ શું બનશે? વીટી માઇનસ વીએસટી. હવે આથી લેમડા ઓબ્ઝર્વડ વી માઇનસ વીએસ ઇન્ટુ ટી. તો લેમડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીએસ અપોન એફએસ. જો અવલોકનકાર દ્વારા અનુભવાતી ધ્વનિ તરંગોની આવૃત્તિ એફઓ હોય તો એફઓ ઇઝ ઇક્વલ ટુ વી બાય લેમડા ડેશ અથવા વી બાય લેમડા ઓબ્ઝર્વડ. તો એફઓ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ.
તો આ થશે આપણી અનુભવાતી આવૃત્તિનું સૂત્ર. પણ સમજી લો કે ધારો કે ધ્વનિ ઉદ્ગમ આપણો ઓબ્ઝર્વર છે જે સ્થિર છે, અને આપણો ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય છે. કેટલી ઝડપથી જાય છે? vs. અને t બરાબર t સમયે s ડેશ પર પહોંચે છે. આ t બરાબર 0 સમય, આ t બરાબર t સમય. આ સ્થિતિમાં એણે કાપેલું અંતર vst થાય. બરાબર એ જ્યારે અહીંયા પહોંચે ત્યારે એક ધ્વનિ તરંગનું એ ઉત્પાદન પૂરું કરે. તો આ વખતે શું થશે? એસ પાસે ઉત્પન્ન થયેલું તરંગ, ધ્વનિ તરંગ, દરેક દિશામાં એક સરખો અંતર કાપશે. અને તમે જોઈ શકશો કે આવું ધ્વનિ તરંગ જે એસ પાસે ઉત્પન્ન થયું હોય એ ધ્વનિ તરંગ એસ ડેશ પાસે પૂર્ણ થાય, અને તે સ્થિતિમાં બરાબર જોજો, ધારો કે આ બી, આ એ, તો એસથી બીનું અંતર, તો ધ્વનિ તરંગો એ ટી સમયમાં કાપેલું અંતર, કારણ કે ધ્વનિ તરંગનું ઉત્પાદન તો ટી બરાબર 0 સમય થઈ ગયેલું. અને એસથી એનું અંતર એ પણ વિતરશે. પણ તરંગની પૂર્ણ ક્યારે થયું? તો કે તરંગ જે આપણું હતું ને એ કેટલા સમયમાં પૂર્ણ થયું? આ વટકા ટી સમયમાં એક તરંગ સ્પંદ પૂર્ણ થયું. અને તમે જોઈ શકશો કે શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ વધી જશે. શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ વધી જશે. આમ જો ઉદ્ગમ શ્રોતાથી દૂર જતું હોય તો શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈમાં શું થાય? ઘટાડો. લેમ્બડા ઓબ્ઝર્વડ ઓછું મળે. તો ધ્યાન આપજો, આ વખતે તમારી પરિણામી તરંગ લંબાઈ વીટી પ્લસ વીએસટી થશે, અને પરિણામ સ્વરૂપ તમારું સૂત્ર શું આવશે? FO ઇઝ ઇક્વલ ટુ V અપોન V પ્લસ વીએસ ઇન્ટુ FS થશે. ચાલો એક વ્યાપક કિસ્સા તરફ જઈએ આપણે, જ્યારે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બંને ગતિમાં હોય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આપણું શ્રોતા અથવા અવલોકનકાર VO જેટલી ઝડપથી ગતિમાં છે, અને આ છે આપણો ઉદ્ગમ જે VS જેટલી ઝડપથી ગતિમાં છે. હવે ધારો કે t બરાબર 0 સમયે જ આપણું ધ્વનિ ઉદ્ગમ FS આવૃત્તિવાળા ધ્વનિ તરંગોનું ઉત્પાદન શરૂ કરી દે છે, જેનો આવર્તકાળ કેપિટલ T છે. તો FS બરાબર શું થાય? 1/t. હવે t બરાબર કેપિટલ T સમય, t બરાબર કેપિટલ T સમય જ્યારે આપણું ધ્વનિ ઉદ્ગમ S થી S ડેશ પર પહોંચે છે ત્યારે તેને કાપેલું અંતર SS ડેશ ઇઝ ઇક્વલ ટુ VST થાય. અને હવે t બરાબર 0 સમયે જે ઉદ્ભવેલ ધ્વનિ છે એ ધ્વનિ t બરાબર t સમયે કેટલું અંતર કાપશે? તો કે VT જેટલું. ધ્વનિની ઝડપ V છે તો V ઇન્ટુ કેપિટલ T કાપેલું અંતર. હવે આપણે તો મુખ્યત્વે બે જ દિશા લેવાની, શ્રોતા તરફ અને શ્રોતાથી દૂર જતી. તો t બરાબર 0 મતલબ કે એસને તમે પ્રમાણિત બિંદુ લો તો ત્યાંથી શ્રોતા તરફ જતા તરંગો SB અને શ્રોતાથી દૂર જતા તરંગો SA જેટલું અંતર કાપશે. પણ હવે તરંગ પૂર્ણ ક્યાં થાય? ઉત્પન્ન થવાની શરૂઆત S પાસે, પણ પૂર્ણતા S ડેશ પાસે. એટલે તમે જોઈ શકશો કે આ કિસ્સામાં શ્રોતા તરફ જતું તરંગ S ડેશ B વિભાગમાં રહેલું હશે, અને શ્રોતાથી દૂર જતું તરંગ S ડેશ A વિભાગમાં રહેલું હશે. કારણ કે આટલા સમયમાં એક તરંગ પૂર્ણ થયું છે. તો આપણે તો શ્રોતાને સંભળાવવાના છે બધું. તો શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ શું થશે? VT પ્લસ VST. NCERT કરતાં મેં અલગ રીતે તમને સમજાવ્યું છે. તો VT પ્લસ VST. ચાલો, માટે T કોમન લઈ લો તો લેમ્બડા નોટ ઇઝ ઇક્વલ ટુ V પ્લસ VS ડિવાઇડેડ બાય FS. પરિણામ નંબર 1. હવે શ્રોતા પોતે ધ્વનિ ઉદ્ગમ તરફ V નોટ ઝડપથી ગતિ કરતો હોય તો શ્રોતાની સાપેક્ષે ધ્વનિ તરંગનો વેગ V પ્લસ V નોટ થશે.
માટે શ્રોતાને અનુભવાતી તરંગ લંબાઈ લેમડા નોટ વી પ્લસ વી નોટ અપોન એફ નોટ થશે, જે એફ નોટ શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ છે. તમને ખબર છે કે જ્યારે બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો સાપેક્ષ ઝડપ એટલે ઝડપનો સરવાળો. તો તમે આકૃતિમાં જુઓ, ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા ધ્વનિનો વેગ વી અને આ વી નોટ બંને પરસ્પર વિરુદ્ધમાં છે. તો શ્રોતાની સાપેક્ષે ધ્વનિની ઝડપ શું થશે? વી પ્લસ વી નોટ. શું થશે? વી પ્લસ વી નોટ. તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ બરાબર તરંગ લંબાઈ બરાબર વી પ્લસ વી નોટ અપોન એફ નોટ. ચલો 1 અને 2 ને સરખાવી દો. તો વી પ્લસ વી નોટ અપોન એફ નોટ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી એસ અપોન એફ એસ. માટે એફ નોટ અપોન વી પ્લસ વી નોટ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપોન વી પ્લસ વી એસ, અથવા એફ નોટ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી નોટ અપોન વી પ્લસ વી એસ ઇન્ટુ એફ એસ. ભાઈઓ બહેનો, આ જે સૂત્ર આપણને મળ્યું ને એ ડોપલર અસરનું વ્યાપક પરિણામ છે. એકચ્યુઅલી વ્યાપક પરિણામ આપણે આવી રીતે લખીએ છીએ, એફ નોટ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ઓર માઇનસ વી નોટ વી પ્લસ ઓર માઇનસ વી એસ ઇન્ટુ એફ એસ. પ્લસ ઓર માઇનસ એટલા માટે કે આપણે ત્યારે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે જે મેં પરિણામ મેળવ્યું તે આ પરિસ્થિતિનું પરિણામ મળ્યું છે. આ પરિસ્થિતિનું પરિણામ મળ્યું છે. કઈ પરિસ્થિતિ? કે ઉદ્ગમ અને શ્રોતા બંને એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. તો એ સ્થિતિનું પરિણામ મળ્યું છે. તો આમાં ખાસ જાણવા જેવો કિસ્સો છે કે જે તમારા 12th NCERTનો પણ ક્વેશ્ચન છે. ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આપ્યો છે. તો શું માહિતી આપેલી છે બરાબર જોજો. કે ધ્વનિના કિસ્સામાં ડોપલર અસર અસંબિત છે. સમજાવો. ધારો કે આ આપણો ઓબ્ઝર્વર, આ સોર્સ. ધારો કે સોર્સ ઓબ્ઝર્વર તરફ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો ચાલો સાપેક્ષ ઝડપ શું થાય? ઓબ્ઝર્વરને આપણે સ્થિર રાખ્યો છે તો સાપેક્ષ ઝડપ 50 થઈ. બીજો કિસ્સો આપણે આવો લઈએ કે ઓબ્ઝર્વર સ્થિર ઉદ્ગમ તરફ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો આ વખતે પણ સાપેક્ષ ઝડપ શું થઈ? ભૂલજો 50. તમે જોઈ શકશો કે બંને કિસ્સામાં સાપેક્ષ ઝડપ સમાન છે. તેમ છતાં પહેલા કિસ્સામાં શ્રોતાને અનુભવાતી આવૃત્તિ F01, બીજા કિસ્સામાં F02 હોય તો F01 ઇઝ નોટ ઇક્વલ ટુ F02. મતલબ બંને કિસ્સામાં ધ્વનિની આવૃત્તિઓ એક સરખી આવશે નહીં. તો આ એની અસમિતતા બતાવે છે. અસિમેટ્રિક નેચર ઓફ ડોપલર ઇફેક્ટ ઇન સાઉન્ડ વેવ્સ. તો ચેક કરીએ આ જ ઘટનાને અને હવે સૂત્રો ડાયરેક્ટ લખતા આવડવા જોઈએ કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ વી ડેશ ઝડપથી ગતિ કરે. અચ્છા, ઓથી એસ ધન, તો વીએસ બરાબર માઇનસ વી ડેશ લખીશું. ચાલો, તો FO1 અપોન વી પ્લસ વી નોટ એટલે કે તમે 0 લખો ચાલશે, ઇઝ ઇક્વલ ટુ FS અપોન વી પ્લસ વીએસ. આ આપણું સૂત્ર હતું. ચાલો, વીએસ બરાબર શું છે? માઇનસ વી ડેશ. માટે FO1 ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી માઇનસ વી ડેશ ઇન્ટુ FS. આ થયું આપણું પરિણામ નંબર 1. આ જ રીતે જ્યારે શ્રોતા સ્થિર ઉદ્ગમ તરફ વી ડેશ ઝડપથી ગતિ કરે, ફરીથી શ્રોતા અથવા અવલોકનકાર, ઓથી એસ ધન લઈએ છીએ આપણે, તો વી ડેશ આ કિસ્સામાં ધન થશે. ડાયરેક્ટ સૂત્ર તમારે લખો તો આ વખતે FO2 ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી ડેશ અપોન વી ઇન્ટુ FS. તમે ડાયરેક્ટ લખી શકો આવું. તેમ છતાં મેં સ્ટેપ લખ્યા છે અહીંયા. ચાલો, તમે જોઈ શકશો કે ભાઈ 1 અને 2 પરિણામ તમે જુઓ. 1 અને 2 પરિણામ જુઓ, બંને સરખા નથી. જે દર્શાવે છે કે FO1 ઇઝ નોટ ઇક્વલ ટુ FO2, કે ધ્વનિના કિસ્સામાં
અવલોકનકાર વડે સમાન સાપેક્ષ ઝડપ માટે પણ અનુભવાતી આવૃત્તિઓ કેવી હોય છે? જુદી જુદી હોય છે. આમ ધ્વનિ તરંગોના કિસ્સામાં ડોપલર અસર અસંમિત હોય, પણ જ્યારે આપણે પ્રકાશીય અસર ભણીશું, પ્રકાશીય ડોપલર અસર, તો ત્યાં સિમેટ્રિક હોય છે. ચાલો, નીચેના કિસ્સાઓમાં ડોપલર અસર અનુભવાતી નથી. કયા કિસ્સાઓ? તો કે જ્યારે અવલોકનકાર અને ધ્વનિ ઉદ્ગમ બંને સમાન દિશામાં સમાન ઝડપથી ગતિ કરે, કે આપણો ઓબ્ઝર્વર 50 કિલોમીટર પ્રતિ કલાકથી, આ છે સોર્સ, એ પણ 50 કિલોમીટર પ્રતિ કલાકથી એક જ દિશામાં ગતિ કરતા હોય, તો આ સ્થિતિમાં ડોપલર અસર અનુભવાતી નથી, કારણ કે સાપેક્ષ વેગ 0 થઈ ગયો. બીજો કિસ્સો કે જ્યારે અવલોકનકાર અને ધ્વનિ ઉદ્ગમ બંને સ્થિર હોય. કિસ્સા નંબર 3, જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનકાર વચ્ચેનું અંતર અચળ રહેતું હોય. ઉદાહરણ તરીકે, ધ્વનિ ઉદ્ગમ કે અવલોકનકાર પૈકી કોઈ એક વર્તુળના કેન્દ્ર પર હોય અને બીજો અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો હોય. આગળ પણ આ કિસ્સો હું સમજાવવાનો છું કે ભાઈ, વર્તુળાકાર માર્ગે ધારો કે તમે આપણો ઓબ્ઝર્વર છે અને અહીંયા સોર્સ વર્તુળના કેન્દ્ર પર છે, તો તમારા બે વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે એ સ્થિર જ રહે છે. તો દર વખતે તમારે અનુભવાતી આવૃત્તિઓ સરખી અનુભવાય છે. અને નંબર 4, જ્યારે V ગ્રેટર ધેન V નોટ, માફ કરજો, જ્યારે V લેસ ધેન V નોટ કે V લેસ ધેન Vs થાય, મતલબ કે ધ્વનિની ઝડપ કરતાં અવલોકનકાર, ધ્વનિની ઝડપ કરતાં અવલોકનકાર કે સ્ત્રોતની ઝડપ, ઉદ્ગમની ઝડપ વધી જાય. આવી સ્પીડને આપણે સુપરસોનિક સ્પીડ કહીએ છીએ, અને તે વખતે આવી ડોપલર અસર અનુભવાતી નથી. ડોપલર અસરના ખાસ કિસ્સાઓ જોઈએ. તો પહેલો કિસ્સો છે ડોપલર અસરના ખાસ કિસ્સાઓ, જેમાં પહેલો કિસ્સો છે ઓબ્ઝર્વર લેફ્ટ હેન્ડ સાઈડ અને સોર્સ પણ લેફ્ટ હેન્ડ સાઈડ ગતિ કરે. તમને ખબર છે કે O થી Sની દિશામાંના વેગને આપણે શું ગણીએ છીએ? તો O થી Sની દિશામાંના વેગને આપણે ધન ગણીએ છીએ. તો આ કિસ્સામાં VO પણ ઋણ થશે, VS પણ ઋણ થશે. સીધે સીધું સૂત્ર મૂકી દો, FO upon V minus VO is equal to FS upon V minus VS, અથવા FO is equal to V minus VO upon V minus VS into FS. વિદ્યાર્થી મિત્રો, આ જ પરિણામને આગળ વધારો તો આ શું થશે? FO upon V minus VO 1 upon લેમ્બડા, લેમ્બડા ઓબ્ઝર્વડ થશે. તો 1 upon લેમ્બડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ FS, તો FS ઇઝ ઇક્વલ ટુ V બાય લેમ્બડા, V માઇનસ VS. તો લેમ્બડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ V માઇનસ VS અપોન V ઇન્ટુ લેમ્બડા, જે મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે. તમને પણ ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ, બીજું કંઈ કરવાનું નથી. આ 1 અપોન લેમ્બડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ V અપોન લેમ્બડા V ઇન્ટુ V માઇનસ VS. ચલો, બીજો કિસ્સો છે કે જેમાં અવલોકનકાર અને ધ્વનિ ઉદ્ગમ એકબીજા તરફ ગતિ કરે. તો સંજ્ઞા પદ્ધતિનો જ ખેલ છે આ બધો. O થી Sની દિશામાંના વેગને ધન ગણવાના. તો VO ધન, VS ઋણ. FO અપોન V પ્લસ VO ઇઝ ઇક્વલ ટુ FS અપોન V માઇનસ VS. તો FO ને કરતા બનાવો, તો FO ઇઝ ઇક્વલ ટુ V પ્લસ VO અપોન V માઇનસ VS ઇન્ટુ FS. બીજું 1 અપોન લેમ્બડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ V બાય લેમ્બડા ઇન્ટુ V માઇનસ VS. તો લેમ્બડા ઓબ્ઝર્વને કરતા બનાવો, તો V માઇનસ VS અપોન V ઇન્ટુ લેમ્બડા. થર્ડ છે કે જેમાં ઉદ્ગમ અને સ્ત્રોત, માફ કરજો, અવલોકનકાર અને ઉદ્ગમ એકબીજાથી દૂર જતા હોય. આ કિસ્સામાં
ઓથી એસને આપણે ધન ગણીએ છીએ તો વીઓ ઋણ થશે, વીએસ ધન થશે. તો એફઓ અપોન વી માઇનસ વીઓ ઇઝ ઇક્વલ ટુ એફએસ અપોન વી પ્લસ વીએસ. તો એફએસને કરતા બનાવી દો, માફ કરજો, એફઓને કરતા બનાવી દો. તો એફઓ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી નોટ અપોન વી પ્લસ વીએસ ઇઝ ઇક્વલ ઇન્ટુ એફએસ. ફરી પાછું આ શું થશે? 1 અપોન લેમડા ઓબ્ઝર્વડ, આ વી બાય લેમડા. તો લેમડા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએસ અપોન વી ઇન્ટુ લેમડા. ચોથું છે જ્યારે ગતિમાન ઉદ્ગમ સ્થિર અવલોકનકારને ક્રોસ કરે. JEE એડવાન્સમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો. જ્યારે ગતિમાન ઉદ્ગમ સ્થિર શ્રોતાને ક્રોસ કરે, બરાબર? તો સમજી લો ક્રોસિંગ પહેલા એસ એ ઓ તરફ ગતિ કરતું હોય, ઓથી એસની દિશાને આપણે ધન ગણીએ છીએ, તો આ વખતે વીએસ ઋણ થશે. પણ ક્રોસિંગ બાદ ઓથી એસની દિશાને ધન ગણીએ છીએ તો વીએસ ધન થશે. સીધું સૂત્ર વાપરતા આવડવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. તો ક્રોસિંગ પહેલાં અનુભવાતી આવૃત્તિ FO1 ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીઓ, તો વીઓ તો શૂન્ય જ છે, અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. અને ક્રોસિંગ બાદ અનુભવાતી આવૃત્તિ તો FO2, ચાલો વી પ્લસ વીઓ તો વીઓ 0 છે અને વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. સ્પષ્ટ છે કે FO1 એ FO2 કરતાં વધારે છે, તો અનુભવાતી આવૃત્તિમાં ફેરફાર ડેલ્ટા એફ નોટ અથવા ડેલ્ટા FO, FO1 માઇનસ FO2. ચાલો બંનેમાંથી VFS તમે કોમન લઈ લો, પદનું સાદુરૂપ આપો તો 2FV VS અપોન વી સ્ક્વેર માઇનસ VS સ્ક્વેર. તો જે JEEમાં પૂછેલો ક્વેશ્ચન આવો હતો કે ધ્વનિની ઝડપની સરખામણીમાં ઉદ્ગમની ઝડપ ખૂબ નાની હતી, તો V ગ્રેટર દેન જો VS હોય તો ડેલ્ટા એફ નોટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આને અવગણી નાખો તો ડેલ્ટા એફ નોટ ટુ એફ વી VS અપોન વી સ્ક્વેર, એક વી કટ થતાં ટુ એફ VS અપોન વી થશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગતિમાન અવલોકનકાર સ્થિર ઉદ્ગમને ક્રોસ કરે ત્યારે, તો આપણો અવલોકનકાર ગતિમાં છે અને આપણું ઉદ્ગમ જે સ્થિર છે અને FS આવૃત્તિવાળા ધ્વનિ તરંગોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. સૌથી પહેલાં ઓથી એસ દિશાને આપણે ધન ગણીએ છીએ, ઓથી એસ દિશાને આપણે ધન ગણીએ છીએ. તો અહીંયા ક્રોસિંગ પહેલાં વીઓ ધન અને ક્રોસિંગ બાદ વીઓ ઋણ થશે. તો FO1 ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીઓ અપોન વી ઇન્ટુ એફએસ, અને ક્રોસિંગ બાદ FO2 ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીઓ અપોન વી ઇન્ટુ એફએસ. તો અનુભવાતી આવૃત્તિમાં થતો ફેરફાર તો સ્પષ્ટ છે કે FO1 એ FO2 કરતાં વધારે છે, તો FO1 માઇનસ FO2, FS બાય વી કોમન આવી જશે, વી પ્લસ વીઓ માઇનસ વી પ્લસ વીઓ. ચાલો, તો તમારું પરિણામ આવશે 2FS વીઓ અપોન વી. નંબર 7, જ્યારે ધ્વનિ ઉદ્ગમ સ્થિર શ્રોતા તરફની દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે. જ્યારે ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ જતી દિશા સાથે થીટા ખૂણે ગતિ કરે, તો આવી સ્થિતિમાં શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિઓ કેવી હશે? તો એને આપણે ધ્યાનમાં લઈએ. સૌથી પહેલાં આપણો ઓબ્ઝર્વર છે, ઓથી એસ ધન, ઓથી એસની દિશામાંના વેગને આપણે ધન ગણીશું. યાદ રાખજો, આ VS તો એનો આ ઘટક VS cos થીટા,
પહેલા કિસ્સામાં જ્યારે એથી બીની ગતિ હશે તો વીએસ કોસ થીટા એ ઓથી એસની વિરુદ્ધમાં હોવાથી આ આપણું ઋણ થશે. વીએસ કોસ થીટા શું થશે? ઋણ. ઉદ્ગમ તો પોતે અવલોકનકાર તો પોતે સ્થિર છે. તો એફઓ અપોન વી પ્લસ 0 એફઓ અપોન વી પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ એફએસ અપોન વી માઇનસ વીએસ કોસ થીટા. ચલો કમ્પ્લીટ. વી માઇનસ વીએસ કોસ થીટા. તો એફઓ ઇઝ ઇક્વલ ટુ એફએસ ઇન ધ બ્રેકેટ વી અપોન વીએસ કોસ થીટા. હવે બરાબર બી બિંદુ પાસે પહોંચે ને તો તમે જોઈ શકશો કે અહીંયા થીટા જે છે તે વધીને 90 ડિગ્રી થઈ ગયો. કોસ 90 બરાબર શું થાય? 0. તો વી બાય વી બરાબર 1. આ બી બિંદુ પાસે થીટા બરાબર 90 ડિગ્રી હોવાથી એફઓ ઇઝ ઇક્વલ ટુ એફએસ થશે. પણ જ્યારે એ બીથી સી પર પહોંચે ધારો કે આ સી બિંદુ પાસે તમે જોઈ શકશો વીએસનો આ ઘટક વીએસ કોસ થીટા જે ઓથી એસની દિશામાં છે તો આને આપણે ધન ગણીશું. અને આથી એફઓ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી પ્લસ વી કોસ થીટા. તો જ્યારે ગતિમાન શ્રોતા જંક્શન જે તરફ ગતિ કરે ત્યારે શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ એફ નોટ હોય. તો એફ નોટ તો અહીંયા પણ જોવા જેવું છે કે ભાઈ એક એમ્બ્યુલન્સ આ તરફ જાય છે અને સાથે સાથે તમે પણ આમ જાઓ છો. તમે જ્યાં ભેગા થવાના ધારો કે એને જંક્શન કહીએ. ભેગા થવાના મતલબ એવું જોઈએ નથી, પણ આ જંક્શન પોઈન્ટ તમારી ગતિની દિશાને એમ્બ્યુલન્સની ગતિની દિશાને જોડતું જે છેદબિંદુ આવે તે જંક્શન. તો જ્યારે એમ્બ્યુલન્સ આ તરફ જતી હોય તો આપણને તો એટલું ખબર છે કે ભાઈ ઓથી એસની દિશામાં વેગને આપણે ધન ગણવા. તો વીએસ આ ખૂણો θ1 હોય તો વીએસ કોસ θ1 અને વીઓનો આ ઘટક θ2 હોય તો ભાઈ વીઓ કોસ θ2. તમે અહીંયા આવું પણ વિચારી શકો કે θ2 ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ θ1 બરાબર. તો અહીંયા કોસ θ2 ઇઝ ઇક્વલ ટુ સાઇન θ1 પણ લખી શકશો. પણ આપણે અત્યારે આ જ રાખ્યું છે. ચાલો તો બરાબર જોજો. વીએસ કોસ θ1 ઋણ થશે અને વી નોટ કોસ θ2 ધન થશે, કારણ કે ઓથી એસની દિશામાં અને વેગને ધન. તો તમારું સૂત્ર શું બનશે? એફઓ અપોન વી પ્લસ વીઓ કોસ θ2 ઇઝ ઇક્વલ ટુ એફએસ અપોન વી માઇનસ વીએસ કોસ θ1. તો આ રીતે તમે બરાબર અનુભવાતી આવૃત્તિ મેળવી શકો. એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો જરા જોવા જેવો છે કે ભાઈ જ્યારે ધ્વનિ ઉદ્ગમ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે અને શ્રોતા વર્તુળાકાર માર્ગના કેન્દ્ર પર હોય તો આ સ્થિતિમાં ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે સાપેક્ષ ગતિ થતી ન હોવાથી આ કિસ્સામાં ડોપલર અસર અનુભવાતી નથી. તો આ હમણાં જ મેં કીધું તમને, કારણ કે સાપેક્ષ અંતર બદલાતું નથી. દરેક વખતે આપણો અવલોકનકાર સરખી જ આવૃત્તિવાળો ધ્વનિ નોંધશે. પણ જો અવલોકનકાર શ્રોતા એને આપણે આ વર્તુળથી દૂર મૂકી દઈએ તો અહીંયા ઘટના શું થશે કે અવલોકનકાર ઘણી વખત આ ધ્વનિ ઉદ્ગમને પોતાના તરફ આવતું જુએ છે, સાથે સાથે પોતાનાથી દૂર જતું પણ જુએ છે. હવે બરાબર ધ્યાન આપજો. આ બે પરિસ્થિતિ બતાવી છે, એ અને બી. એ પરિસ્થિતિમાં ઉદ્ગમનો વેગ બરાબર શ્રોતા તરફ હશે. બાકીના કિસ્સામાં શું થશે? એનો કોઈ ઘટક શ્રોતા તરફ હશે, એના વેગનો કોઈ ઘટક શ્રોતા તરફ હશે. તો એ પરિસ્થિતિમાં અવલોકનકાર વડે નોંધાતી આવૃત્તિ મેક્સિમમ અનુભવાશે. જ્યારે બી બિંદુ પાસે ઉદ્ગમનો વેગ શ્રોતાથી સંપૂર્ણ દૂર જતી દિશામાં હોવાથી અહીંયા અનુભવાતી આવૃત્તિ મિનિમમ હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ઘટના છે આ ઘટનાને આપણે જોવાની છે. આ જે ઘટના આપણે આપેલ છે તેનો એક ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયો પણ હતો. તો જ્યારે ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરતો હોય ત્યારે શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ મહત્તમ આવૃત્તિ એફઓ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. બરાબર જોજો.
ઓથી એસની દિશાને આપણે ધન ગણીએ છીએ. અને જ્યારે ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ જતો હોય, જ્યારે ઉદ્ગમ શ્રોતાથી દૂર જતો હોય તો તે વખતે વીએસને આપણે શું ગણીએ છીએ? ધન. ઓથી એસની દિશામાં અને વેગને ધન. તો તે વખતે એફઓ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉદ્ગમ દિવાલ તરફ ગતિ કરે અને શ્રોતા ઉદ્ગમ અને દિવાલની વચ્ચે હોય તો આ વખતે શ્રોતાને છે ને વિદ્યાર્થી મિત્રો બે ધ્વનિ સંભળાય. એક તો સીધો ધ્વનિ અને બીજો પરાવર્તિત ધ્વનિ. તો સીધો ધ્વનિ અને બીજો કયો? પરાવર્તિત ધ્વનિ. ચલો સીધા ધ્વનિ માટે વિચારો. ઓથી એસની દિશાને આપણે ધન ગણીએ છીએ તો વીએસ પોતે ઋણ થશે. શ્રોતા સ્થિર છે, અવલોકનકાર સ્થિર છે તો આપણે શું બોલીશું? એનો વેગ શું મળશે? તો 0. તો ચાલો આ વખત અનુભવાતી આવૃત્તિ જો FO1 હોય તો FO1 ઇઝ ઇક્વલ ટુ FS. તમે FS લખી દો અહીંયા. FS ઇન ધ બ્રેકેટ V અપોન V માઇનસ VS. પરાવર્તિત ધ્વનિની વાત કરીએ તો પરાવર્તનનો જ્યારે પણ કિસ્સો હોય ને તો હંમેશા યાદ રાખવાનું આપણી આ દિવાલ સ્થિર છે, એની સાપેક્ષે આ ધ્વનિ ઉદ્ગમ આમ ગતિ કરે તો પરાવર્તિત ધ્વનિ ઉદ્ગમ તરીકે આપણે શું વિચારવાનું? જાણે કે અરીસો લઈ લેવાનો, અરીસો, મિરર. અને મિરરમાં જોઈશું તો આપણને શું લાગશે? આ જ ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે. સેમ આ જ ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ, મતલબ કે આની મિરર ઇફેક્ટ લઈ લેવાની. તો આ કિસ્સામાં પણ શું આવશે? FO2 ઇઝ ઇક્વલ ટુ FS ઇન ધ બ્રેકેટ V અપોન V માઇનસ VS. આથી ડેલ્ટા FO ઇઝ ઇક્વલ ટુ 0 થશે. છેલ્લું છે ધ્વનિ ઉદ્ગમ, માફ કરજો, એના પછી ઉદ્ગમ એ શ્રોતા અને દિવાલની વચ્ચે હોય. હવે અહીંયા ખાસ પરિસ્થિતિ જોવાય. પહેલાં સીધા ધ્વનિની આવૃત્તિ. ચાલો આ ઓથી એસ ધન, તો સીધા ધ્વનિ માટે VS ધન થશે. ચાલો VO તો 0 જ છે તો FO ઇઝ ઇક્વલ ટુ FS V પ્લસ 0 V પ્લસ VS. તો આ સીધા ધ્વનિની આવૃત્તિ FO1 હોય તો તમે સીધું આવું લખી શકો. આ સીધા ધ્વનિની આવૃત્તિ છે. પણ પરાવર્તિત ધ્વનિ તો આ વખતે મિરર લઈ લેવાનું, મિરર, અરીસો. તમે અરીસા તરફ જતા હો તો એનું પ્રતિબિંબ તમારા તરફ આવતું દેખાય. તો હવે આ વખતે આ આપણો આભાસી ઉદ્ગમ કહેવાય, વર્ચ્યુઅલ સોર્સ. અને એના માટે O2S તો અહીંયા VS ઋણ થઈ જશે. સેમ ઘટના તો FO2 ઇઝ ઇક્વલ ટુ F ઇન ધ બ્રેકેટ V અપોન V માઇનસ VS. અનુભવાતી આવૃત્તિનો તફાવત સ્પષ્ટ છે કે FO2 FO1 કરતાં વધારે છે. ચાલો FV કોમન લઈ લો, 1 અપોન V માઇનસ VS માઇનસ 1 અપોન V પ્લસ VS. સાદુરૂપ આપી દો તો V અને V કટ થશે તો VS પ્લસ VS 2VS અપોન V સ્ક્વેર માઇનસ VS સ્ક્વેર. માટે ડેલ્ટા F ઇઝ ઇક્વલ ટુ 2FV VS અપોન V સ્ક્વેર માઇનસ VS સ્ક્વેર. ચાલો ત્રીજું છે જ્યારે શ્રોતા ધ્વનિ ઉદ્ગમ સાથે દિવાલ તરફ ગતિમાં હોય. હવે આ કિસ્સો બહુ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે સમજી લો તમે એક ટ્રેનમાં છો, બરાબર, અને આ એક ટેકરી છે. તમે ટ્રેનમાં છો, તમને ટ્રેનનો ધ્વનિ, ટ્રેનના વિસલનો ધ્વનિ સંભળાશે. આ ઉપરાંત પરાવર્તિત ધ્વનિ પણ સંભળાશે. આ વખતે જે ટ્રેનનો વેગ છે તે જ VO અને VS બંને સેમ થઈ જશે. ઓબ્ઝર્વર અને સોર્સ બંનેની વેલોસિટી સેમ થઈ જશે. તો ધ્યાન આપજો. તો આ કિસ્સામાં પણ જુઓ શું માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં આપણે એમ વિચારીએ,
દિવાલ શું અનુભવે? તો દિવાલ વડે અનુભવાતી ધ્વનિની આવૃત્તિ ધારો કે FO1 છે. તો આ વખતે દિવાલ એ આપણું શ્રોતા છે અને આ આપણું ધ્વનિ ઉદ્ગમ છે. O થી S ધન, O થી S શું થશે? ધન. તો દિવાલ માટે ઉદ્ગમનો વેગ ઋણ આવશે, કારણ કે O થી Sની દિશામાંનો વેગ ધન. જ્યારે આપણું જે ઉદ્ગમ છે, શ્રોતા કોણ છે? દિવાલ છે, કારણ કે દિવાલને અનુભવાતી આવૃત્તિ. તો VS ઋણ થશે. ચલો, અને FO1 ઇઝ ઇક્વલ ટુ V પ્લસ V નોટ, માફ કરજો, દિવાલ દ્વારા છે તો F, દિવાલ તો શ્રોતા છે તો V પ્લસ 0 અપોન V માઇનસ VS. હવે દિવાલ જે અનુભવે ને તેનું જ પરાવર્તન કરે. દિવાલ જે અનુભવે તેનું શું કરે? પરાવર્તન કરે. તો દિવાલ વડે અનુભવાતી આવૃત્તિ એ જ આપણી બીજા કિસ્સામાં ઉદ્ગમની આવૃત્તિ થશે. બીજા કિસ્સામાં ઉદ્ગમ કોણ છે? દિવાલ, કારણ કે પરાવર્તિત ધ્વનિનું પરાવર્તન કરે છે. શ્રોતા આપણે છીએ. તો FO1 બરાબર, આ વખતે O થી S આ દિશામાં ધન થશે તો આપણો વેગ V પ્લસ VS અથવા V પ્લસ VO અપોન દિવાલ સ્થિર હોવાથી V થશે. FO1ની આ કિંમત મૂકી દો તો તમે શું કહેશો? FO2 ઇઝ ઇક્વલ ટુ F ઇન ધ બ્રેકેટ V પ્લસ V નોટ અપોન V માઇનસ VS. વળી આપણે જાણીએ છીએ કે VO અને VS તો બરાબર V ડેશ છે. તો તમને અનુભવાતી અંતિમ આવૃત્તિ FO2 ઇઝ ઇક્વલ ટુ F ઇન ધ બ્રેકેટ V પ્લસ V ડેશ અપોન V માઇનસ V ડેશ. પણ વિદ્યાર્થી મિત્રો, આવું બધું નહીં કરવાનું. આ બે સ્ટેપ નહીં કરવાના. મારી જેમ વિચારો. અહીંયા તમે એક કામ કરો, છેલ્લે સાંભળનાર કોણ છે? આપણે આપણે ઓબ્ઝર્વર છીએ. અને આ જે દિવાલ છે ને, જે દિવાલ છે જેને આપણે આભાસી ઉદ્ગમ ગણી લઈશું. શું ગણી લઈશું? આભાસી ઉદ્ગમ. તમે ધારો કે દિવાલ તરફ કેટલી ઝડપથી ગતિ કરતા હતા? V ડેશ. તો તમારી સાપેક્ષે દિવાલની ઝડપ કેટલી? V ડેશ. દિવાલની સાપેક્ષે તમારી કેટલી? V ડેશ. તમે દિવાલ તરફ ગતિ કરતા હતા? હા. તો એક કામ કરો, આ V ડેશ જે ઝડપ છે ને એકબીજા તરફ આપી દો. જે સાપેક્ષ ઝડપ દેખાય છે એ બંનેને આપી દેવાની. તમારે પણ રાખવાની ને દિવાલને પણ આપી દેવાની. બસ હવે કામ કરો. O થી Sની દિશામાંના વેગને આપણે ધન ગણીએ છીએ. જોજો, ડાયરેક્ટ સ્ટેપ લાવું છું. આ તમને અનુભવાતી આવૃત્તિ FO, તમારો વેગ O થી S દિશામાં છે ધન આવશે તો V પ્લસ V ડેશ. જે આવૃત્તિ ઉદ્ગમની હતી એ દિવાલ પાસે મૂકી દેવાની. એટલે દિવાલ કઈ આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરે એમ ધારી લેવાનું, FS. ચલો, દિવાલ માટે અહીંયા આ ઋણ થશે. ચેક કરો તો FO ઇઝ ઇક્વલ ટુ V પ્લસ V ડેશ અપોન V માઇનસ V ડેશ ઇન્ટુ FS. સીધે સીધું તમે આ સમીકરણ લાવશો તો શું કરવાનું? જે સાપેક્ષ ઝડપ છે બંનેને આપી દેવાની. તમે દિવાલ તરફ ગતિ કરો છો તો તમને લાગશે દિવાલ તમારા તરફ આવે છે, એટલે એકબીજા તરફ તમારે આ સાપેક્ષ ઝડપ બતાવી દેવાની. સંજ્ઞા પદ્ધતિ O2S ધન બરાબર. તો તમારો વેગ V ડેશ ધન થશે, ઉદ્ગમ આભાસી ઉદ્ગમ દિવાલનો વેગ ઋણ થશે. જોજો, અને સીધે સીધું આ બે સ્ટેપ ન કરવું હોય તો એક જ સ્ટેપમાં તમારો જવાબ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, ડોપલર અસરના કિસ્સામાં આપણે હવાના માધ્યમને સ્થિર ગણીએ, પણ જો પવન ફૂંકાતો હોય, શું થતું હોય? પવન ફૂંકાતો હોય તો આપણે પવનના વેગને પણ ધ્યાનમાં લેવો પડે. આ ઓબ્ઝર્વર, આ સોર્સ ઉદ્ગમ ધ્વનિના તરંગો V વેગથી S થી O તરફ જાય, જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ. હવે જો પવન પણ આમ ફૂંકાતો હોય તો ધ્વનિનો પરિણામી વેગ આપણે V પ્લસ VW લઈશું. એટલે કે જો પવનનો વેગ ઉદ્ગમથી શ્રોતા તરફ હોય તો Vને બદલે શું લેવાનું? V પ્લસ VW. પણ જો પવનનો વેગ શ્રોતાથી ઉદ્ગમ તરફ હોય, મતલબ કે ધ્યાન આપજો, આપણે ધ્વનિનો વેગ લઈએ છીએ શ્રોતાથી ઉદ્ગમ તરફ. હવે જો પવન આમ ફૂંકાતો હોય તો પછી આનો પરિણામી વેગ આપણે શું લઈશું? V માઇનસ VW.
તો આ રીતે આપણે બરાબર પવનના વેગને પણ ધ્યાનમાં લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે ડોપલર અસરના ક્રિટિકલ પ્રોબ્લેમ્સ જોવાના છે. સાથે સાથે બરાબર આપણે જે પડઘો, સાઉન્ડ વેવ્સની અંદર આ ઉપરાંત બીજી એક ઘટના છે રિવર્બરેશન, જે ઘટનાઓનો આપણે અભ્યાસ કરીશું. તો ભગવાન તમને ખૂબ સારા આશીર્વાદ આપે. હેપી ટીચર્સ ડે. Goodbye. Take care. God bless you infinitely, all my students.